રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન 4 માર્ચના રોજ શુભ ફાર્મ એલજી યુનિવર્સિટીની પાસે મકરબા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે। મંત્રા ઇવેન્ટ્સ પ્રસ્તુત આ ઇવેન્ટમાં અમદાવાદીઓને રાધાકૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ તક મળશે। અહીં આવનાર દરેક વ્યક્તિને એક સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ મળી રહે તે માટે આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે। આશરે 15,000 લોકોની ક્ષમતા ધરાવતા વિશાળ ઓપન ગ્રાઉન્ડ પર આયોજિત આ ઇવેન્ટમાં 10,000થી 12,000 લોકોની ઉપસ્થિતિની અપેક્ષા છે। આ સાથે જ સેલ્ફી ઝોન અને વિવિધ ફૂડ સ્ટોલ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે યુવા વર્ગ અને પરિવારો માટે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડશે। આ ઇવેન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ પૂલ હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે યુથ અને ફેમિલી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સાથે જ ઇન્ટરનેશનલ ડીજે અજાના મ્યુઝિકના તાલે લોકો બોલિવૂડ, EDM, રોક અને સૂફી સંગીત પર ઝૂમી શકશે। જે અજા છે, હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જ છું એન્ડ આઈ એમ 22 યર્સ ઓલ્ડ એન્ડ હું ફ્રીલાન્સિંગ આર્ટિસ્ટ છું। આઈ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ પરફોર્મ। I've played in Sri Lanka, Dubai and Thailand as well. અને ઓલ ઓવર ઇન્ડિયા મેં બધી જ સિટીઝ કવર કરી। હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન, તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ, કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ્સ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ। તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું એનો હોલી ઇવેન્ટ। વિકર્ષણ ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ। હું રોનક મકવાણા, મંત્રા ઇવેન્ટ્સનો ફાઉન્ડર। આ વખતે અમે પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ, તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પૂલ, સૌથી મોટું રેન્ડના સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલું એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના છે। ટિકિટ્સ આપણે 299થી 11,000 સુધી અવેલેબલ છે। આપણે મેઇન ખાસ ધ્યાન આપણે લેડીઝની સેફટી માટે આપણે લેડીઝ બાઉન્સરની વ્યવસ્થા કરી છે। લેડીઝની સેફટી બહુ જ અગત્યની છે। અંદર કોઈપણ જાતના ન્યુસન્સ પણ નહીં થવા દેવાની જવાબદારી બધા બાઉન્સરો અમે એ રીતના રાખેલા છે।